So what's up guys, welcome back to another video. તો આજે આપણે વાત કરવાના છીએ ઓમકારેશ્વર મમલેશ્વર. તો તો આજે મારા બાથી વાત જાણવાની છે, તો તમે આ વિડીયો જરૂર જોજો અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાની છે, કારણ કે આમાં એક જગ્યા ઉપર બે શિવલિંગ આવ્યા છે ભગવાન. તો ચાલો બાથી વાત પૂછીએ. તો બા, આ ઓમકારેશ્વર ક્યાં આવ્યું? ઓમકારેશ્વર આવ્યું મધ્યપ્રદેશમાં. હા, પણ મધ્યપ્રદેશમાં જે ઓમકારેશ્વર જે પ્રગટ થયા એ જગ્યા ક્યાં આવી? એ નર્મદા નદીના તટ ઉપર. તો આ નર્મદા નદી ક્યાંથી નીકળી છે ખબર છે તને? ક્યાંથી? અમરકંટક માંથી. મધ્યપ્રદેશમાં અમરકંટક એ વિંધ્ય પર્વતના પહાડોની ગિરિમાળામાંથી નર્મદા નદી નીકળી. નર્મદા છેક અમરકંટક માંથી વહેતી વહેતી અહીંયા આપણા ગુજરાતમાં ખંભાતના અખાતને મળી જાય છે, સમુદ્રમાં ભળી જાય છે. તો કે આ મહાન નર્મદા નદી છે ને, નર્મદા મૈયા, એનું પ્રાચીન નામ શું હતું ખબર છે તને? હા બા, મને ખબર છે. એમનું પ્રાચીન નામ રેવા છે. હા, તો આ જે પ્રાચીન રેવા નદી છે, એ રેવા નદીનું આદ્ય ગુરુ શંકરાચાર્ય ને નામ આપ્યું નર્મદા મૈયા. નર્મ ઇતિ દદાતી નર્મદા. તો કે નર્મ એટલે આનંદ આપવા વાળી, જીવનમાં આનંદ આપવા વાળી નદી એટલે નર્મદા મૈયા. આ નર્મદા નદીના મૈયાનું જગતગુરુ શંકરાચાર્ય બહુ સરસ સ્તવન ગાયું છે. આ નર્મદા નદીના તટ ઉપર ભગવાન ઓમકારેશ્વર આવ્યા. તે તારે જાણવું છે? હા બા. હા, તો કે હજારો કાળ પહેલા, જે કાળની પણ ગણના ન થઈ શકે એવા કાળની અંદર ભગવાન પ્રગટ થયા. તો કહે છે કે નર્મદા નદી એ વિંધ્ય પર્વતમાંથી નીકળી. વિંધ્યાચળ પર્વતની અંદર એક વખત એક ઋષિકુમાર હતો. એ વિદ્યાનો અભ્યાસ કરી આશ્રમમાંથી અને ચાલતો 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 આ બહાર જંગલમાં નીકળી ગયો. એણે એક ધ્યેય નક્કી કર્યું, એક લક્ષ્ય નક્કી કર્યું કે મેં જે જ્ઞાન મેળવ્યું છે ને એ મારે લોકોને કહેવું છે, મારે આ જગતના લોકોને જોવા છે. એટલે ચાલતા 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 આ ઋષિકુમાર વિંધ્ય પર્વતની ગિરિમાળાઓમાં આવ્યો અને ત્યાં નર્મદા નદીના તટ ઉપર સુંદર નદીઓ વહેતી હતી. નદી ત્યાં એને એક પહાડની ચોટી ઉપર પલોઠી વાળીને બેસી ગયા અને ધ્યાન કરવા લાગ્યા અને નક્કી કર્યું કે અહીંયા જ આ સુંદર સ્થળ છે અને ત્યાં જ હું ભગવાનને મેળવીશ, અહીંયા જ હું મારું લક્ષ્યને પ્રાપ્ત કરીશ. અને ત્યાં ધ્યાન કરતા કરતા એને પર્વતની આજુબાજુ જોયું ને, તો કે અનેક જે માનવોની વસાહત હતી. એ પર્વતીય લોકોને જોઈ અને ઋષિકુમારને તેને મળવાનું મન થયું અને તે એક વખત પર્વતની તળેટીમાં આ પહાડી લોકોને મળવા માટે આવ્યા. તો આ પહાડી લોકો તો કેવું જીવન જીવતા હતા, બધા ટોળામાં રહે અને પક્ષીઓને મારીને, પ્રાણીઓને મારી અને ખોરાક ખાતા હતા. આ જોઈ અને બહુ જ ચિંતા થઈ, વ્યથા થઈ કે માનવ આવું જીવન જીવે, ગમે ત્યારે ઉઠે, ગમે ત્યારે જે મળે તે ખાઈ લે અને ટોળાશાહીમાં જરાય કુટુંબ વ્યવસ્થા જ નહીં. માતા પિતા કોને કહેવાય, ભાઈ બહેન કોને કહેવાય, આવી કોઈ જાતની સમજ આ ટોળાશાહી લોકોને ખબર નહોતી, પર્વતે લોકોને. અને ઋષિકુમારે તે લોકોની સાથે રહી અને સાચું માનવ જીવન સમજાવ્યું કે કુટુંબ કોને કહેવાય, ઘર કોને કહેવાય, સમાજ કોને કહેવાય, આ બધું. પછી તે લોકો જે માંસભક્ષી હતા ને, પશુઓ પ્રાણીઓને મારીને ખાતા હતા ને, તો કહે છે કે એની અંદર તેને જઈ અને વનસ્પતિ આહાર ખાતા કર્યા કે તમે એક બીજ છે એ ખેતરમાં વાવો ને તો એને સરસ મજાનું ઉગી અને એમાં અન્ન તૈયાર થાય. આ બધી સમજણ ઋષિકુમારે ધીમે ધીમે આપી અને પર્વત લોકોની અંદર પ્રચંડ કાર્ય કર્યું અને લોકોને સાચું જીવન જીવતા કર્યા, સાચું જીવન સમજાવ્યું. અને પછી તો કહે છે કે એટલો અથાગ પ્રયત્ન કર્યો કે આ લોકો બધા જે એકદમ સામાન્ય જીવન જીવતા હતા ને, તો કહે છે કે એ લોકોનું જીવન કેવું બની ગયું, તો કે ઊંચું અને ભદ્ર જીવન બની ગયું. સાચી સમજણ આવી ગઈ અને સાચી રહેણી કેરણી આવી ગઈ એટલે જીવન ભદ્ર બની ગયું અને આખું બધાનું જીવન એકદમ સુખમય બનાવી અને ઋષિકુમાર તો ચાલતા થઈ ગયા. આ ઋષિકુમાર કોણ હતા ખબર છે તને? કોણ? એ ઋષિકુમારનું નામ હતું મહાન તપસ્વી ઋષિમુનિ અગત્યસિંહ.
આ અગસ્ત્ય મુનિએ પહાડમાં પર્વત લોકોમાં આવી આટલું ભગીરથ કાર્ય કર્યું. અને પછી તો કે બધા સુખેથી રહેવા લાગ્યા તો ભગવાનને ભૂલી ગયા. પછી નારદ મુનિ આવ્યા. હા બા, મને ખબર છે. પેલાના જે લોકો હતા ને એમની પાસે ખાવાનું નહોતું, એમને ખબર નહોતી પડતી આગ જલાવી તો શું થાય. એમને બધી ખબર નહોતી કે આગ કેવી રીતે જલાવી. એટલે એ આપણે એક બંદર જેવા હતા, બંદર જેવા પૂર્વજો. હા, એટલે આવા જે લોકો હતા એની અંદર સાચું જીવન સમજાયું અગસ્ત્ય ઋષિએ. પણ પછી લોકોને સુખી થઈ ગયા એટલે લોકો ભૂલવા લાગ્યા. એટલે નારદ ઋષિ પાછા આવ્યા અને એને કહ્યું કે તમે અગસ્ત્ય મુનિએ કરેલો કર્મયોગ પાછો એળે જશે, તો તમે જેને તમને આપ્યું છે તેને તમે યાદ કરો, તમે પ્રભુનિષ્ઠ બનો. અને પછી બધા લોકો શિવની ઉપાસના કરવા લાગ્યા. અને પછી આર્ત હૃદયે પ્રાર્થના કરી કે ભગવાન તું કેવો છે તે મેં જોયો નથી. નારદ ઋષિએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે અગસ્ત્ય મુનિનો કર્મયોગ એળે ન જાય, એટલા માટે ભગવાન તમે અહીંયા આવો. અને નર્મદા નદીના તટ ઉપર ભગવાન કેવા તો કે ઓમ, વિંધ્યાચલ પર્વત ઓમ આકારનો છે, ઓમ આકારનો પર્વત છે. અને આ પર્વત ઉપર ભગવાન આવ્યા એટલે તેમનું નામ પડ્યું ઓમકારેશ્વરમ. તો આવા ઓમકારેશ્વર ભગવાનને આપણે નમસ્કાર કરશું. તો ગાઈઝ, આ વિડીયોમાં મને બહુ મજા આવી. તો તમને મજા આવી કોમેન્ટમાં બોલી લેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.